હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જેનો બધા જ લો સ્ટુડન્ટ્સને ઇંતજાર હતો એ AIBE યાની કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનનો શેડ્યુલ આવી ગયો છે. જી હા મિત્રો, બધા જ LLB સ્ટુડન્ટ્સનું સપનું હોય છે એડવોકેટ બનવાનું. તો જે એક્ઝામ એક લોયરને એડવોકેટ બનાવે છે એનો શેડ્યુલ આવી ગયો છે. એક લોયર ત્યારે જ એડવોકેટ બને છે જ્યારે એ AIBE એક્ઝામ પાસ કરે છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ AIBEના શેડ્યુલ વિશે અને સાથે સાથે AIBEની એક્ઝામ માટે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને એક્ઝામની શું ફીસ રહેશે એ બધું જ તમને જણાવવાનો છું. તો આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફ્રેન્ડ્સ, તમને ખબર છે આ એક્ઝામ કોણ કોણ આપી શકે છે? મિત્રો, જે પણ લો સ્ટુડન્ટ્સનું LLB કમ્પ્લીટ થઈ ગયું છે અને એ સ્ટુડન્ટ્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંગે છે અને જેમનું સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ થઈ ગયું છે એવા બધા જ સ્ટુડન્ટ્સ આ એક્ઝામ આપી શકે છે. મિત્રો, સૌથી પહેલાં જાણીએ આપણે AIBEના શેડ્યુલ વિશે. તો મિત્રો, 3 સપ્ટેમ્બરના રોજથી AIBEના ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે અને તમે અત્યારે ઓનલાઈન મોડથી AIBE માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. હવે AIBE એક્ઝામ માટેના રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ 25 ઓક્ટોબર છે અને 25 ઓક્ટોબર પછી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં કરી શકો, પરંતુ તમે 28 ઓક્ટોબર સુધી ઓનલાઈન મોડથી પેમેન્ટ જરૂરથી કરી શકશો. પછી તમે તારીખ 30 ઓક્ટોબર સુધી તમારા ફોર્મમાં કોઈ કરેક્શન હોય તો એ કરી શકશો અને 18 નવેમ્બરના રોજ તમારા એડમિટ કાર્ડ આવી જશે અને 24 નવેમ્બરના રોજ તમારી AIBEની જે એક્ઝામ છે એ લેવામાં આવશે. એટલે મિત્રો, AIBE 19 જે છે એ 24 નવેમ્બરના રોજ યોજાવાની છે. મિત્રો, આના પછી આની નીચે એક નોટ લખેલ છે જેમાં એવું લખ્યું છે કે જનરલ અને OBC કેટેગરી માટે AIBEમાં પાસિંગ માર્ક્સ જે છે એ 45% રહેશે અને SC અને ST કેટેગરી માટે એ પાસિંગ માર્ક્સ 40% રહેશે. મિત્રો, હવે જોઈએ કે AIBE 19 માટે કઈ રીતે એપ્લાય કરવાનું છે અને રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ શું રહેશે. મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલમાં AIBE લખવાનું રહેશે અને AIBEની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. એના પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે. પછી આવી એક નોટિફિકેશન દેખાશે જેમાં AIBE એક્ઝામનો શેડ્યુલ છે અને એની નીચે તમને રજિસ્ટ્રેશન માટેની લિંક આપેલ છે. હવે તમારે એ લિંક પર ક્લિક કરવાનું છે. પછી તમને કંઈક આવી સ્ક્રીન દેખાશે જેમાં તમારે રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે, જેમાં સૌથી પહેલાં તમારે તમારું નામ એઝ પર આધાર કાર્ડ લખવાનું રહેશે. એના પછી તમારો મોબાઈલ નંબર અને તમારી મેલ ID લખવાની રહેશે. પછી તમારે તમારો પાસવર્ડ નાખવાનો રહેશે જેમાં 7 કેરેક્ટર્સ હોવા જોઈશે, એ પણ આલ્ફા ન્યુમેરિક. એના પછી તમારે કન્ટિન્યુ કરવાનું રહેશે. પછી મિત્રો, તમને કંઈક આવી સ્ક્રીન દેખાશે. આમાં તમારે 2 OTP નાખવાના રહેશે, એક મોબાઈલમાં આવશે અને બીજો તમારી મેલ ID પર આવશે. હવે મિત્રો, ઘણા બધા લોકોને મેલ નથી આવી રહ્યા. જો તમારે પણ આવું થાય તો તમારે મેલ ID ઓપન કરીને એમાં જે સ્પેમ મેલમાં જવાનું રહેશે અને ત્યાં તમને OTP મળી જશે. પછી તમારે મોબાઈલ નંબર અને મેલ ID પર આવેલ જે OTP હશે એ બંને નાખવાના રહેશે અને પછી તમારે વેરીફાઈ OTP પર ક્લિક કરવાનું રહેશે અને લાસ્ટમાં તમારે સબમિટ કરવાનું રહેશે. મિત્રો, પછી તમારી જે મેલ ID છે એ પર એક કન્ફર્મેશન મેલ આવશે જેમાં તમારી મેલ ID, યુઝરનેમમાં અને પાસવર્ડ જે તમે નાખ્યો હશે એ તમે જોવા મળશે અને નીચે તમને AIBEની એક્ઝામનું ફોર્મ ભરવા માટેની લિંક જોવા મળશે. યા પછી તમે ડાયરેક્ટ AIBEની જે વેબસાઇટ છે એના પર જઈને રજિસ્ટ્રેશનની લિંક પર જઈને ઈમેલ ID અને પાસવર્ડથી લોગિન કરી શકો છો. મિત્રો, હવે લોગિન કર્યા પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે. અહીંયા તમે જોઈ શકો છો એમ તમારું ઈમેલ ID અને મોબાઈલ નંબર ઓલરેડી ફિલ કરેલ બતાવશે. લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે ન્યૂ એપ્લિકેશન, માય એપ્લિકેશન અને હાઉ ટુ અપ્લાય જોઈ શકો છો અને હાઉ ટુ અપ્લાયમાં પણ તમને જે રીતે હું સમજાવીશ એ રીતે નહીં સમજાવી શકે, તો વિડીયોને એન્ડ સુધી જુઓ. હવે અહીંયા લખ્યું છે જેટલી જગ્યાએ સ્ટાર છે એ બધું તમારે ફિલ કરવું પડશે અને એના સિવાયનું તમે ફિલ ના કરો તો પણ ચાલી શકે છે. તો હવે ફોર્મ ફિલ કરીએ. એમાં સૌપ્રથમ તમારે એક્ઝામ નેમમાં AIBE 19 સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારે તમારું નામ ફરીથી લખવાનું રહેશે. હવે આ જે નેમ છે એ તમારે તમારા એનરોલમેન્ટ સર્ટિફિકેટ પ્રમાણે લખવાનું રહેશે.
પછી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કે તમે કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, જેમ કે જનરલ છે, ઓબીસી, એસસી કે એસટી. પછી તમારે કોઈ પણ ગવર્મેન્ટ આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ. પછી તમારે આધાર કાર્ડનો નંબર નીચે લખવાનો રહેશે. પછી તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે તમે મેલ છો, ફિમેલ છો, યા પછી તમે ટ્રાન્સજેન્ડરમાં આવો છો. પછી જો તમે ડિફરન્ટલી એબલ્ડ કેટેગરીમાંથી આવતા હો તો યસ, બાકી તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે તમારા એનરોલમેન્ટ સર્ટિફિકેટનો નંબર નાખવાનો રહેશે. મિત્રો, અત્યારે ઘણા બધા લોકોની સનદ નથી આવી કે એમના એનરોલમેન્ટ નંબર નથી આવ્યા, કેમ કે એમની કોલેજીસ પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું અપ્રુવલ નથી. હવે એટલા માટે, અને ઘણા બધા લોકોની કોલેજીસ પાસે એપ્રુવલ તો છે પણ હજુ સનદ નથી આવી. મિત્રો, જે લોકોએ 750 રૂપીઝમાં સનદ માટે એપ્લાય કરેલ છે એને પણ અત્યારે 1.5 મંથ જેવું થવા આવી ગયું છે. તેમ છતાં કોઈ જ અપડેટ આપવામાં નથી આવી કે સનદ ક્યારે આવશે. એમનો એક જ જવાબ હોય છે કે મીટિંગ નથી થઈ. તો શું મીટિંગ એક્ઝામ પછી થશે? મિત્રો, આ 30 સપ્ટેમ્બર સુધી જો મીટિંગ ના થાય અને સ્ટુડન્ટ્સની સનદ ના આવે તો આપણે બધાએ ભેગા મળીને જરૂરથી અવાજ ઉઠાવવો જોઈશે. હવે આગળ જોઈએ, એમાં તમારે તમારી બર્થ ડેટ લખવાની રહેશે. પછી તમે કઈ બાર કાઉન્સિલમાં એનરોલ થયા છો એ લખવાનું રહેશે. જેમ કે હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલ થયો છું તો મારે એ સિલેક્ટ કરવાનું છે. પછી તમારે કેન્ડિડેટ ટાઈપ, જો તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હો તો ફ્રેશ, જો તમે પહેલાં એઆઈબીની એક્ઝામ આપેલી હોય તો તમે ફેલ થયા હો તો તમારે રિપીટ સિલેક્ટ કરવાનું રહેશે. પછી નીચે જો તમે એલ્ટરનેટ નંબર લખવો હોય તો તમે લખી શકો છો, અને પછી તમારે સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે. મિત્રો, એમાં ઉપર તમારે તમારો એપ્લિકેશન નંબર દેખાશે. પછી તમારે તમારી મધરનું નામ લખવાનું રહેશે અને બાજુમાં ફાધરનું નામ લખવાનું રહેશે. પછી તમારો કોરસ્પોન્ડન્સ એડ્રેસ, એટલે કે જે જગ્યાએ તમને પોસ્ટ મળે અત્યારે એ એડ્રેસ લખવાનું રહેશે. એના પછી નીચે તમારો પરમાનન્ટ એડ્રેસ લખવાનો રહેશે. અને જો બંને એડ્રેસ સેમ હોય તો પરમાનન્ટ એડ્રેસ સેમ ઇઝ અબવ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે જે લેંગ્વેજમાં એક્ઝામ આપવી હોય એ લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. જે બધી જ લેંગ્વેજ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, મારે એક્ઝામ જે છે ગુજરાતીમાં આપવાની છે તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ. પછી નીચે તમારે તમારી સિટીનું પ્રેફરન્સ આપવાનું છે, એટલે કે તમે કઈ સિટીમાં એક્ઝામ આપવા માંગો છો. એવી 3 સિટી આપણે સિલેક્ટ કરવાની રહેશે. પછી તમારે આગળ સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે, જેમાં તમારે તમારી એજ્યુકેશન ડિટેલ લખવાની રહેશે. પહેલાં મેટ્રિક્યુલેશન એટલે કે 10th એ સિલેક્ટ કરવાનું રહેશે, અને પછી તમે કઈ સ્કૂલમાંથી 10th કમ્પ્લીટ કર્યું છે એ લખવાનું છે, અને પછી યુનિવર્સિટી કે બોર્ડનું નેમ લખવાનું છે. પછી સબ્જેક્ટ, તો સબ્જેક્ટ આપણે 10thમાં કોઈ જનરલ આવે છે બધા, તો આપણે એમાં એસએસસી લખી દેવાનું છે. અને પછી કેમ કે 10thમાં કોઈ સબ્જેક્ટ અલગ નથી આવતું એના માટે. પછી હવે કયા યરમાં તમે 10th પાસ કર્યું છે અને પછી તમારે કેટલા પર્સન્ટેજ હતા એ લખી દેવાનું છે. પછી એમાં નીચે તમારે તમારી 10thની જે માર્કશીટ છે એ અપલોડ કરવાની છે, જે ઓનલી PDF ફોર્મમાં હોવી જોઈશે અને 1 MBથી એની સાઇઝ વધારે નહીં હોવી જોઈએ. પછી તમારે ઇન્ટરમીડિયેટ કે ડિપ્લોમામાં તમે જે કર્યું હોય એ લખવાનું છે. જેમ કે મેં 12th કર્યું છે તો એ લખવાનું છે. પછી કઈ હાઈસ્કૂલમાંથી મેં કર્યું છે એ, એના પછી યુનિવર્સિટી યા બોર્ડનું નેમ, પછી સબ્જેક્ટ જેમ કે આર્ટ્સ હતું, કોમર્સ હતું કે સાયન્સ હતું એ લખવાનું છે. પછી ક્યારે પાસ કર્યું છે એ યર, અને પછી કેટલા પર્સન્ટેજ હતા એ લખવાના રહેશે. હવે પછી 12thની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. હવે જો તમે 12thમાં ફેલ થયા હો અને તમારી પાસે એક એક્સ્ટ્રા માર્કશીટ હોય તો તમારે એ બંને માર્કશીટને મર્જ કરીને અપલોડ કરવાની રહેશે, અને એની પણ સાઇઝ 1 MBથી વધારે ના હોવી જોઈએ, અને એનું ફોર્મેટ જે છે એ PDF જ હોવું જોઈએ. પછી તમારે તમારા ગ્રેજ્યુએશનની ડિટેલ્સ નાખવાની છે, જેમાં ગ્રેજ્યુએશનમાં તમે જે કર્યું હોય એ, જેમ કે BA કર્યું હોય, BCom કર્યું હોય, સાયન્સમાં તમે BSc કર્યું હોય, કંઈ પણ. એના પછી તમારે કોલેજનું નામ, એના પછી યુનિવર્સિટી કે બોર્ડનું નામ, પછી તમે કયો સબ્જેક્ટ હતો ગ્રેજ્યુએશનમાં એ લખવાનું છે. પછી તમે ગ્રેજ્યુએશન કયા યરમાં પાસ કર્યું છે એ લખવાનું છે, અને પછી પર્સન્ટેજ કેટલા હતા એ લખવાનું છે. પછી તમારે બધા જ સેમેસ્ટરની માર્કશીટ એક જ PDFમાં મર્જ કરીને અપલોડ કરી દેવાની રહેશે, જે ઓનલી PDF ફોર્મમાં હોવી જોઈએ, અને એની પણ સાઇઝ 1 MBથી વધારે ના હોવી જોઈએ.
પછી જો તમે 5 યર LLB ઇન્ટિગ્રેટેડ કર્યું હોય તો તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ્સ નાખવાની જરૂર નથી. હવે પછી તમારે LLBની ડિટેલ્સ નાખવાની રહેશે, જેમાં તમે LLB 3 યર કોર્સ કર્યો છે કે 5 યર કોર્સ, એના પછી કોલેજનું નામ, યુનિવર્સિટી કે બોર્ડનું નામ, પછી કયા યરમાં તમે પાસ આઉટ કર્યું છે, LLBમાં પછી તમારે ટોટલ પર્સન્ટેજ કેટલા હતા એ લખવાના રહેશે, અને લાસ્ટમાં LLBની જે બધી જ માર્કશીટ હતી એને મર્જ કરીને અપલોડ કરવાની રહેશે, એ પણ ઓનલી PDF ફોર્મમાં, અને એની પણ સાઇઝ 1 MBથી વધારે ના હોવી જોઈએ. પછી જો કોઈ તમે બીજું એજ્યુકેશન તમે કર્યું છે એ લખવાનું રહેશે, યા પછી તમારે સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો કંઈક આવી સ્ક્રીન ખુલશે, એમાં તમારે બાકીના જેટલા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે, અને આ પણ આનું જે ફોર્મ છે એ PDF હોવું જોઈએ, અને એની સાઇઝ પણ 1 MBથી વધારે ના હોવી જોઈએ, તો જ તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશો. હવે તમારે સૌપ્રથમ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે તમે સનદનું ફોર્મ ભરતી વખતે આપ્યો હતો એ યુનિફોર્મમાં અપલોડ કરવાનો છે, અને એવું જરૂરી નથી કે એવી કોઈ કન્ડિશન નથી મૂકવામાં આવી કે તમારે એ જ ફોટો અપલોડ કરવો જોઈએ. બસ આ એક સજેશન છે. એના પછી તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, અને પછી તમારે તમારું એનરોલમેન્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, એટલે કે જે એનરોલમેન્ટ ઇન્ટિમેશન આવે છે એ. પણ આપણે આમાં એનરોલમેન્ટ ઇન્ટિમેશન લેટર, સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ બંને મર્જ કરીને અપલોડ કરી શકીએ છીએ. અને જો તમે ખાલી એનરોલમેન્ટ ઇન્ટિમેશન લેટર અપલોડ કરશો તો પણ કોઈ વાંધો નહીં આવે. પછી તમારે નીચે બંને એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં એકમાં ડિસ્ક્લેમર છે અને બીજું ડેક્લરેશન છે. પછી તમારે નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. એની પહેલાં જો તમે ચાહો કે ફોર્મમાં કોઈ ભૂલ નથી એ તમારે જોવું છે તો તમે પ્રિવ્યૂ પર ક્લિક કરી શકો છો અને જોઈ શકો છો. એકવાર સારી રીતે ફોર્મને જોઈ લીધા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે, જેમાં તમે એપ્લિકેશન ફીસ જોઈ શકો છો, જે 3500 રૂપિયા પ્લસ ફીસ હશે. હવે તમે પ્રિવ્યૂ પર ક્લિક કરશો તો તમે જોઈ શકશો, જેમાં તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને નીચે તમારી સિગ્નેચર હશે એ તમને જોવા મળશે. અને તમારી ફરી એકવાર ફોર્મને ચેક કરી લેવાનું છે, પછી તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે, અને જેમાં તમને નોટ જોવા મળશે કે તમે એક વખત પેમેન્ટ કમ્પ્લીટ કરી દો છો, એના પછી તમે તમારું એપ્લિકેશન એડિટ નહીં કરી શકો. એટલે જે પણ મિસ્ટેક હોય એ પહેલાં સુધારી લેવાની અને એના પછી જ પેમેન્ટ કરવાનું રહેશે. હવે સબમિટ કર્યા પછી તમારે પે નાઉ પર ક્લિક કરવાનું રહેશે. પછી એમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, અને પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે આ પેમેન્ટ તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPIથી કરી શકો છો. હવે તમારું AIB એક્ઝામ માટેનું જે ફોર્મ છે એ ફિલઅપ થઈ ગયું છે. મિત્રો હવે જો AIB એક્ઝામ વિશે કોઈ બીજી અપડેટ આવશે તો એ તમને મારી ચેનલ પરથી મળી જશે. અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.